હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના સમયમાં જ્યારે શહેરી વિસ્તારો સતત વિસ્તરી રહ્યા છે ત્યારે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, આધ્યાત્મિક અને ધાર્મિક સ્થળો શહેરોની આ જટિલ રચનામાં કેવી રીતે ફિટ થાય છે? શું પવિત્રતાનું સ્થાન શહેરી અવકાશથી અલગ રાખવું જોઈએ કે તેને સામાજિક અને જાહેર જગ્યાઓ સાથે જોડીને વધુ સુમેળબદ્ધ બનાવવું જોઈએ? પહેલી દૃષ્ટિએ, ઘણી જગ્યાએ ધાર્મિક ઇમારતો જાહેર માર્ગોથી દૂર, પાછળની જગ્યાએ બનાવવામાં આવે છે, એકાંત અને ધ્યાન માટે। જેમ કે, કોઈ મંદિરમાં પ્રવેશ માટે મુખ્ય રસ્તાથી દૂર જઈને, પાછળની વાટ ઉકેલીને જવું પડે છે। આ રીતે બનાવવામાં આવેલ પવિત્ર સ્થળ, અલગતા ના સિદ્ધાંત પર કાર્યરત છે, જનસામાન્યના અવાજથી દૂર રહેવું। બીજી દૃષ્ટિએ, આધુનિક શહેરી વિકાસમાં સંલગ્નતાનો અભિગમ વધતો જાય છે। અહીં દરેક પ્રકારની ઇમારતો, ધાર્મિક, રહેણાંક કે વ્યાપારી, શહેરી ગાળામાં એકસરખી રીતે સ્થપાયેલી હોય છે। શેરીના બંને બાજુ પર બધું સમાન લાઇનમાં ગોઠવાય છે, જેને આપણે શહેરના આધુનિક નકશામાં જોઈ શકીએ। ફ્રાન્સના બસી સેન્ટ જ્યોર્જ શહેરમાં એક અનોખો પ્રોજેક્ટ બની રહ્યો છે, એસ્પ્લેનેડ ઓફ રિલિજન્સ એન્ડ કલ્ચર્સ, જ્યાં વિવિધ ધર્મોના મંદિરો અને ધાર્મિક સ્થળો સમાન શહેરી રૂપરેખામાં રચાયા છે। અહીં ભારતના બીએપીએસ સંસ્થાનું શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે, જે 2026માં પૂર્ણ થશે। આ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર નહીં રહે, પરંતુ એક શહેરી અને સાંસ્કૃતિક મિલનબિંદુ પણ બને। જે રીતે અબુધાબી શહેરમાં બનેલું બીએપીએસ હિન્દુ મંદિર જેવું જ આ મંદિર બનશે। આ રચનામાં મંદિર કોઈ પડખાની ગલીમાં નથી, પરંતુ શહેરના હૃદયસ્થાનમાં, એક ખુલ્લા પ્લાઝા સામે સ્થપાયેલું છે, જ્યાં લોકો ધાર્મિક અનુભવ સાથે જાહેર જીવનનો ભાગ પણ બની શકે। આવા ખુલ્લા સ્થળો માત્ર ધાર્મિક કાર્યક્રમો માટે નહીં, પણ સામાજિક મેળાવા, નાદિર વિહાર અને પરંપરાગત ઉત્સવો માટે પણ ઉપયોગી બને છે। ફ્રાન્સમાં નોટ્રે ડેમ પેરિસના કેથેડ્રલની આસપાસની જગ્યાઓનું પુનઃનિર્માણ 2021-2027 એ બતાવે છે કે એક પવિત્ર ઇમારત માત્ર ધાર્મિક સ્થાન તરીકે નહીં, પણ શહેરના ઇતિહાસ અને લોકજીવનનો ભાગ કેવી રીતે બની શકે છે। આ નવું નકશું તેની આસપાસના સ્ક્વેર, બગીચા અને સેન નદીના કિનારાને ધ્યાનમાં રાખીને બનાવાયું છે, જે આ પવિત્ર સ્થાને વધુ ખૂણાઓમાંથી જોડે છે। જ્યારે શહેરમાં ધાર્મિક સ્થળો આરામદાયક ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ અને જાહેર અવકાશ સાથે જોડાય છે, ત્યારે સામાન્ય લોક પણ પવિત્રતાની અનુભૂતિ સરળતાથી કરી શકે છે। શહેરમાં પવિત્ર સ્થળનું હોવું માત્ર ધાર્મિક અર્થ ધરાવતું નથી, તે આપણા જીવનમાં શાંતિ, નિયમિતતા અને સંસ્કાર લાવવા માટે એક માર્ગ બને છે। પરંતુ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે, શું આપણે આજના શહેરોની યોજના બનાવતી વખતે પવિત્ર સ્થળોને એક ફરજિયાત ઘટક તરીકે માનીએ છીએ? કે પછી આપણે તેને ફક્ત પુરાતન ધાર્મિક આવશ્યકતા માનીએ છીએ? આજના નગરોમાં જો પવિત્ર સ્થાનોએ યોગ્ય રીતે સ્થાન મેળવ્યું, તો તે માત્ર ધાર્મિક ઉત્સવો માટે નહીં, પણ સમાજમાં સાંસ્કૃતિક જાગૃતિ, સામુદાયિક સહઅસ્તિત્વ અને આધ્યાત્મિક ઉજાસ લાવવા માટે એક સશક્ત સાધન બની શકે છે। ફ્રાન્સનું બસી સેન્ટ જ્યોર્જ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર આ વિચારોને રૂપ આપે છે, જ્યાં શહેરી જીવન અને આધ્યાત્મિકતા એકબીજામાં મિલી શકે છે। તો હરિભક્તો, અમને કોમેન્ટમાં જણાવો કે તમારા શહેરની ભીડભાડવાળી વસ્તીમાં કે જગ્યામાં એવું કયું મંદિર છે જે મંદિરનું પરિસર તમને શાંતિમય અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે। મંદિરમાં પ્રવેશતા જ કંઈક દિવ્ય અનુભવ થાય છે। તમામ મિત્રો કોમેન્ટમાં જણાવો। સર્વને જય સ્વામિનારાયણ।